નંબર 620 સેમેસ્ટર 6 આપણે આ ચેપ્ટરમાં ખાસ તો ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર રસ વિશે તેમજ ટાગોર આર્ટ અને વક્રોતિ જીવિતા આ 3 અને MCQ 4 આ 4 ઉપર આપણો મુખ્ય મદાર છે. તો ચાલો જરા ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર રસ વિશે અભ્યાસ કરીએ. ભરત મુનિસ નાટ્યશાસ્ત્ર ઇઝ નોન એટલે જાણીતું છે એઝ નાટ્ય વેદા અથવા ફિફ્થ વેદ. ઇટ ઇઝ એ ક્લાસિકલ મેન્યુઅલ, એ ક્લાસિકલ એક ગ્રંથ છે. ઇટ સર્વ્સ તે એઝ એ કમ્પ્લીટ ગાઈડ ટુ પરફોર્મ આર્ટ્સ અને કલ્ચર. આર્ટ્સ અને કલ્ચર માટે એ કમ્પ્લીટ ગાઈડ તરીકે પરફોર્મ કરે છે. ધેર આર 36 ચેપ્ટર્સ ઇન ઇટ, એમાં 36 ચેપ્ટર છે. એવરી ડ્રામેટિક પ્રેઝન્ટેશન ઇઝ એમ્ડ, દરેક પ્રેઝન્ટેશનનો હેતુ છે ટુ ઇવોક જાગૃત કરવાનો ધ માઇન્ડ ઓફ ઓડિયન્સ, ઓડિયન્સના મગજને જાગૃત કરવાનો ફોર એ પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ એસ્થેટિક એક્સપિરિયન્સ વિચ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ રસ, જેને રસ કહેવામાં આવે છે. The 6th and 7th chapters of the નાટ્યશાસ્ત્ર known as the રસ અધ્યાય અથવા ભાવ અધ્યાય which brings out જે લઈ આવે છે the concept of the ભાવ રસ theory of ભરત. નાટ્યશાસ્ત્ર ઇન્ક્લુડ એમાં આવે છે એક્ટિંગ, ડાન્સ, મ્યુઝિક અને રસ. where રસ ઇઝ ધ સેન્ટ્રલ સબ્જેક્ટ, જે રસ છે એ મુખ્ય વિષય છે. The word rasa is derived from rasa means juice, taste and flavor. Natya is the imitation of life wherein the various human emotions, જ્યાં માણસોની લાગણીઓ have to be shown બતાવવામાં આવે છે, so that જેથી કરીને the spectator એટલે કે દર્શક is able to understand the pleasure and pain as નાટ્ય રસ. The રસ experience will entertain, તે આપણે entertain કરશે and enlighten the spectators who becomes the રસિક, જે પછી રસિક બની જાય છે. ભારત મુનિસ રસસૂત્ર is important contribution to the theory of arts and performance. He explains how emotions can be communicated, કે ઇમોશન્સને આપણે કઈ રીતે કોમ્યુનિકેટ કરી શકીએ થ્રુ વેરિયસ ફોર્મ્સ ઓફ આર્ટ. In addition, in Indian theatre, the study of rasa, Bharat Muni not only provide a framework of understanding but also contributes the broader philosophy of human experience. આ ઉપરાંત આપણે અલગ અલગ રસ વિશે પણ એક મોકલ્યું હતું, એ અને તમારી પાસે પણ થોડું મટીરિયલ છે, એનો તમે અભ્યાસ કરો. આપણે ખાસ તો 620માં ભારત મુનિનું રસશાસ્ત્ર, પછી ટાગોર્સ આર્ટ, પછી MCQ અને વક્રોતિ જીવિતા એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે ચાલો વક્રોતિ જીવિતાનો થોડો અભ્યાસ કરીએ નેક્સ્ટ વિડીયોમાં. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.